હેલો મિત્રો, સ્વાગત કરું છું તમારા બધાનું મારા યુટ્યુબ ચેનલમાં. તો આજનું માર્કેટ જબરજસ્ત વોલેટાઇલ હતું. જે લોકો ચડી ગયા એ તરી ગયા, બાકી બધા રહી ગયા. તો આજનું માર્કેટ ખતરનાક રીતે ઉપર ચડ્યું હતું, જેને કહીએ ને. તો મેં આજે કોઈ જ ટ્રેડ નહોતો પાડ્યો. એનું રીઝન લોજિક હું તમને સમજાવીશ કે શેના કારણે મેં નહોતો ટ્રેડ પાડ્યો, બરાબર. તો એનું રીઝન એ હતું કે બેંક નિફ્ટીમાં ટ્રેડ પાડવાની ઈચ્છા હતી. તો તમે જો મારો કાલનો વ્યૂ ના સાંભળ્યો તો એક વખત યુટ્યુબના ચેનલમાં જરૂર સાંભળી લેજો. તો કાલે મેં સ્પષ્ટ કહ્યું હતું કે જો માર્કેટ ગેપડાઉન ખુલશે અને નીચે જશે, પછી કોઈ રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ કરશે ને, તો આપણે અપર સાઈડ માટે ટ્રેડ લેશું, બરાબર. માર્કેટ અહીંયા જુઓ તમે, નીચે ગયું અને પછી એને ડબલ્યુ પેટર્ન હાથે જે મેં એરો દોર્યો છે એ રેઝિસ્ટન્સ બ્રેક કર્યો. પણ એ રેઝિસ્ટન્સ એટલી મોટી કેન્ડલથી બ્રેક થયો ને, તેમાં ના પડાય. એનું કારણ હતું કે એસએલ બહુ લાંબો થઈ જાય, બરાબર, અને આપણે એ પરવડે જ નહીં. ટ્રેડ ના પડે એનો કોઈ વાંધો નથી, બાકી ખોટો એસએલ મોટો થાય એ પરવડે નહીં. અહીંયાથી મારું રીઝન અને લોજિક એવું હતું કે આ કેન્ડલને ક્લોઝ થયા પછી અહીંયા કોઈ રેડ કેન્ડલ બને ને, તો એમાં એન્ટ્રી લઈશ. પણ માર્કેટ ધૂમ ધડાકાભેર ઉપર જ ચાલી ગયું, કોઈ જ મોકો નહીં. જેવો પડી ગયા એ તરી ગયા, બાકી બધા રહી ગયા. તો આજે એ રીઝન અને લોજિક હતું કે કેન્ડલ આ બહુ મોટી હતી, બરાબર ને. તમે ધીમે ધીમે મારો વિડીયો જોશો ને એટલે શીખી જશો કે એક્સ્ટ્રા ઓર્ડિનરી મોટી કેન્ડલ બને ને બ્રેકઆઉટની જગ્યાએ, તો પણ આપણે એસએલ બહુ લાંબો થઈ જાય ને, એટલા માટે આપણે એમાં એન્ટ્રી નહીં લઈએ. બીજી નેક્સ્ટ કેન્ડલ રેડ બનશે ને, એમાં આપણે એન્ટ્રી લેશું. તો આજે આ ગ્રીન કેન્ડલ બહુ મોટી બની અને એને ક્લોઝ થયા પછી તો ગ્રીન બહુ ઉપર જ ચડી ગઈ માર્કેટ. તો આપણે આજે ટ્રેડ નથી લીધેલો, બરાબર. સરસ દિવસ હતો, પણ એટલું બધું આપણે કાંઈ ખોટી રીતે ટ્રેડ પાડવો જોઈએ એવી ગણતરીથી નથી પાડતા. દરેક વસ્તુ આપણા ફેવરમાં હાલતી હોય ત્યારે જ ટ્રેડ પાડવાનો, બરાબર. તો નિફ્ટી કે બેંક નિફ્ટી બંનેમાં જ સરસ એન્ટ્રીઓ, જેને કહીએ ને કે જેઓ પડ્યા હોય કે આંખી બંધ કરીને પડ્યા, જેને કોઈ લોજિક જ નથી, એ લોકો આજે કમાઈ ગયા હશે, બરાબર. પણ આપણે એવી રીતે એન્ટ્રીઓ નથી લેતા. તો નેક્સ્ટ કાલે આપણે શું કરીશું, તો કાલ માટે એક ચોખ્ખી વસ્તુ કે સિમ્પલ જ વ્યૂ છે, બરાબર. કે માર્કેટ અગર ગેપઅપ ખુલશે ને અને કોઈ સપોર્ટ બ્રેકડાઉન થતો આપણે દેખાશે ને, તો આપણે ડાઉન સાઈડ માટે હાલે રહીશું, બરાબર. અને માર્કેટ ગેપડાઉન ખુલશે અને પછી કોઈ રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ થતો દેખાય ને, ગમે ત્યાંથી નીચે જાય કે તો આપણે તરત અપર સાઈડની એન્ટ્રી આપણે પાડી દઈશું, બરાબર, ઉપરના માટે. તો એક સિમ્પલ જ વ્યૂ હોય કાલ માટે કે ગેપઅપ સાથે સપોર્ટ બ્રેકડાઉન સાથે આપણે ડાઉન સાઈડનું ટ્રેડ પાડીશું અને ગેપડાઉન સાથે આપણે રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ સાથે અપર સાઈડનું ટ્રેડ પાડીશું, બરાબર. તો બસ શીખતા રહેશો અને આશા રાખીશ કે જોડાયેલા રહેજો. થેન્ક યુ.